ભરૂચના દહેજ ખાતે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાતીજી યુવક મંડળ દ્વારા 12મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાતીજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન ઉત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે કુલ 26 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી। કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નવતમ સ્વામી સહિત વિવિધ સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનો અનોખું દ્રશ્ય રજૂ કરતો રહ્યો। ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનો ઉત્તમ દાખલો ગણાય છે। આ પ્રસંગે ટ્રસ્ટના નકુલસિંહ રણા, જયદીપસિંહ રણા, ચંપકસિંહ રણા, જયેન્દ્રસિંહ રણા અને નરેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દહેજ ગામમાં આવેલ ભૂતનાથ મંદિર, જે મંદિર બહુ પુરાણું અને જર્જરિત હતું। એની સેવા અમે દહેજથી ચાલી જઈને આવીને રસ્તો કે લાઇટ, પાણી કશું નહોતું, ત્યારે પણ દહેજથી આવીને એની સેવા કરતા હતા। આજે પણ ધીમે ધીમે એની પ્રગતિ થઈ છે। પાણી, લાઇટથી માંડીને રોડે પણ વ્યવસ્થા આ જગ્યાએ અમે કરવામાં આવી છે। સાથે સાથે બિરલા કંપની જે અમારી સાથમાં આજે પડોશમાં આવી છે, એ બિરલા કંપની પણ અમે ઘણો સહયોગ આપ્યો છે। આ રીતે એમનો સહયોગ મળતો રહે છે, જેથી કરીને આવા કાર્યો અમે કરી શકીએ છીએ। સમૂહ લગ્ન, જે 12મું સમૂહ લગ્ન છે, એ સમૂહ લગ્ન સફળતાપૂર્વક અમારું પૂર્ણ થવાની આરી પર છે। એ અત્યાર સુધી બાળ લગ્નમાં કોઈ જગ્યાએ કોઈ સાથે કોઈ ઝઘડો કે કોઈ સાથે કોઈ તકલીફ પડી હોય એવી કોઈ ઘટના ઘટી નથી, અને એનો અમને ગૌરવ છે કે ભૂતનાથ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે અને પૂર્ણ થતું રહેશે એવી મને શ્રદ્ધા છે। સાથે સાથે અમારી જે ટીમ છે ભૂતનાથ ને ભાતીજી યુવક મંડળ, જે મંડળ ચોક્કસ આવા સેવા કાર્યકારો માટે તત્પર ઉભા રહ્યા છે અને અમારા કાર્યો 365 દિવસ ચાલુ રહે છે, એ જ અભ્યર્થના છે મંદિર તરફ।